હેલો ફ્રેન્ડ્સ, પોલીસ કોન્સ્ટેબલની જેટલા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એમના માટે જે આપણો સિલેબસ છે એ સિલેબસના દરેક સબ્જેક્ટ હું ભણાવીશ. યુટ્યુબ ચેનલ ઉપર આપણે એના ફોલ્ડર બનાવી દઈશું સિલેબસ વાઇઝ. મેથ્સ, રિઝનિંગ, કોમ્પ્રિહેન્શન, બંધારણ, સાયન્સ ટેકનોલોજી, કરંટ અફેર્સ, જીકે, હિસ્ટ્રી, જ્યોગ્રાફી અને કલ્ચર આના ફોલ્ડર બનશે અને રોજ હું 1, 2 અને અમુક વાર 3 જેવી જરૂરિયાત એ મુજબ વિડીયો મૂકતો રહીશ. ઓલમોસ્ટ બધા સબ્જેક્ટ કવર થઈ જશે, રાઈટ? તમે શું કરજો તો સબ્જેક્ટ વાઇઝ ચોપડું બનાવજો અને હું અહીંયા જે સમજાવું ટુ ધ પોઈન્ટ વાત કરીશ, કોઈ વધુ પડતી માહિતી નહીં. તો જે અહીંયા હું સમજાવીશ એ તમે ચોપડામાં લખતા રહેજો અને પછી મારો પોતાનો જ નંબર આપેલો છે મેં, એના ઉપર તમારું નામ લખીને મને મોકલજો. તો એમાં હું આ જે ભણાવ્યું એ મેં તમને સમજ આપી, કન્સેપ્ટ ક્લિયર કરાવ્યો, પણ એનું જ્યાં સુધી તમે વાંચશો નહીં ત્યાં સુધી એ કોન્ક્રીટ નહીં થાય દિમાગમાં. તો એના માટે મારા હાથે જ બનેલું મટીરિયલ છે, તો હું એ જેમ ભણાવું એમ PDF તમને મોકલતો રહીશ. તો એક મારું ભણાવવાનું થઈ ગયું બહુ મસ્ત રીતે, કન્સેપ્ટ એન્કોડિંગ. બીજું તમે મેં જ મારા હાથે જ લખેલું મટીરિયલ વાંચશો તો કોન્સોલિડેશન થઈ ગયું અને પછી હું એમાં એના ક્વેશ્ચન મોકલતો રહીશ. તો તમારે એ બાને રિવિઝન થઈ ગયું. તો ત્રણેયનું કોમ્બિનેશન થઈ જશે, રાઈટ? આજે આપણે મેથ્સથી શરૂઆત કરીશું. એમાં જેટલા અગત્યના ચેપ્ટર છે બધા ચેપ્ટર હું ભણાવીશ. આજે આપણે શરૂ કરીએ છીએ નળ ટાંકીથી. ઓકે, હવે જુઓ, મેથ્સમાં બે બાબતો હોય, એક કન્સેપ્ટ અને એક કેલ્ક્યુલેશન. કન્સેપ્ટ પ્યોર મારા હાથમાં આવવાનું કે હું તમારા દિમાગમાં કેવી રીતે નાખી શકું છું. એકદમ બેઝિક તૈયારી કરતો સ્ટુડન્ટ હોય ને, પોલીસમાં જનરલી એવું રહેશે, તો બી ચિંતા ના કરતા, કારણ કે છેલ્લા 10 વર્ષથી ભણાવું છું હું. તો સ્ટુડન્ટને પકડીને 10/7નું છેદ ઉડાડતા ના આવડે છતાં જજ કર્યા વગર એમને મેં શીખવાડેલું છે. તો જે તકલીફ પડે ત્યાંથી આપણે એનું શરૂઆત કરીશું. પણ કન્સેપ્ટ તો મેં તમને આપી દીધા. જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશનમાં હું પણ તમારી હેલ્પ કરીશ અને તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે. કેવી રીતે? તો જુઓ, કન્સેપ્ટમાં મેં તમને નળ ટાંકી કેવી રીતે ગણાય શીખવાડી દીધું, રાઈટ? પણ એમાં જ્યારે કેલ્ક્યુલેશન આવશે તો જેટલું તમારું દિમાગ ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકવાનું, કે 7 8 56, 15 ચોકું 60 એવું ઘડિયા ફટાફટ આવી ગયા, તો એ તમે રોજ પ્રેક્ટિસ કરશો. બીજું ગુણાકાર, ભાગાકાર, વત્તાકાર જે એની જરૂર પડવાની એ ફટાફટ થઈ જાય. દાખલા તરીકે એનું પ્રેક્ટિસ કેવી રીતે કરજો? તો જેવું એમાં આવ્યું કે ભાઈ 37 + 67, તો મગજમાં 37નું 30, 67નું 60 એટલે 90 અને 7 7 તો 14, તો 104. એ જેટલું ફાસ્ટ થયું. 56 + 8 તો 4 અને 4 તો 64. તો એના માટે તમે રોજ પ્રેક્ટિસ કરજો કે ભાઈ મનમાં જ બનાવી દેવાનું. તો મનમાં જ લેવાની વાત છે, સાદું બનાવવાનું. ભાઈ 8 + 7 કેટલા? તો 8 8 16 ને 1 કમ તો 15. 15 + 28 કેટલા? તો ભાઈ 15 + 28 એટલે 28માં 2 ઉમેરો તો 30 અને પહેલાં તો 43. તો આવું તમે થોડું પ્રેક્ટિસ કરજો. પછી 3 આંકડા લેજો કે ભાઈ 235 + 356 કેટલા? 4 આંકડા સુધી તો નહીં કરી શકું, હું એ નહીં કરી શકું એટલે, પણ ત્યાં સુધીમાં અટકી જજો. અને એવું પ્રેક્ટિસ કરશો તો જેમ જીમમાં જવાથી ફિઝિકલ એક્સરસાઇઝ થાય એમ અહીંયા મેન્ટલ એક્સરસાઇઝ થશે, એ અને અહીંયા કામ લાગવાની. ઓકે, તો જો આપણે નળ ટાંકીથી ચાલુ કરીએ, શું હોય આ નળ ટાંકીના દાખલાઓમાં? 7-8 દાખલા જોઈશું. એમાં ઓલમોસ્ટ એક વિડીયો મારો મિનિમમ 13, 14, 15 મિનિટનો અને મેક્સિમમ 40-50 મિનિટનો રહેશે. એમાં જરૂરી બાબતો બધી બહુ મસ્ત રીતે આવી જશે, એટલું હું તમને ગેરંટી આપું. 10 કલાક સમજ્યા પછી પણ જ્યાં તમને તકલીફ પડવાની એ વસ્તુ હું તમને 10, 15, 20 મિનિટમાં સમજાવી દઈશ. ઓકે, અને એ તો તમે જેમ ભણશો એમ સમજતા જશો. હવે જુઓ, નળ ટાંકીના દાખલાઓમાં કેવું હોય, તો એક ટાંકી હોય અને એમાં નળ લગાવ્યો હોય. એક નળ 10 મિનિટમાં ટાંકી ભરી દેવાનો, બીજો નળ 15-20 મિનિટમાં ટાંકી ભરવાનો. જો બંને નળ ચાલુ કરો તો ફટાફટ જ ટાંકી ભરવાની. આ એક બેઝિક કન્સેપ્ટ હોય. તો આ ગણાય કેવી રીતે? તો જુઓ, રકમ જોજો તમે. એક નળ 10 મિનિટમાં ટાંકી ભરવાનો, બીજો નળ 15 મિનિટમાં ટાંકી ભરવાનો. બંને નળ ભેગા થાય તો કેટલા સમયમાં ટાંકી ભરાય? આના માટે 3, 4, 5 અલગ રીતો હોય, પણ જે આપણું દિમાગ સમજે અને જે પરીક્ષામાં કામ લાગવાનું ઇઝીલી, મતલબ બધા સબ્જેક્ટ મગજમાં લઈને ગયા હોય છતાં એ યાદ આવી જાય, તો એવું હું તમને શીખવાડીશ. સિમ્પલ આમાં લસા લેવાનો થાય. લસાનો મતલબ થાય, લસાના ચેપ્ટર હું તમને સમજાવીશ, પણ આમાં તમે શું કરજો? 2 આંકડા હોય, એક 10 અને એક 15, તો બંનેમાંથી મોટા આંકડાનો ઘડિયો મનમાં બોલવાનો.
15 એકા 15, 10માં 15 આવવાના નહીં, 15 દુ 30, તો 10માં 30 આવવાના, યસ, તો 30 લસા થયો. હવે આ 30ને 10 કેટલું કરો તો 30 થાય, તો 10 ગુણ્યા 3 કરો તો 30 થાય, તો 3 અને 15 દુ 30, તો 2, તો 3 અને 2, તો 5 થયું, તો સિમ્પલ 30/5, તો જવાબ આવી ગયો આપણો 6. આમ અમુક માટે ડી કેટેગરીનો પ્રશ્ન થવાનો નથી, તૈયારી સમજ નથી એમના માટે, ભણ્યા નથી એમના માટે. પણ જેવું તમે આ કરશો તો ઓટોમેટિક તમે પણ મેં જેમ ગણ્યું એમ તમે આવા દાખલા ગણી શકશો. તો આવે કેવી રીતે ગણીએ? તો જો આના માટે તમે શું કરો, એ નળ, ઓકે, અને બી નળ. એ નળને કેટલો ટાઈમ લાગવાનો? તો એ નળને ટાઈમ લાગ્યો 10 મિનિટ, બી નળને ટાઈમ લાગ્યો 15 મિનિટ. હવે જુઓ, લસા એટલે મોટો આંકડો હોય એનું તમે ઘડ્યો બોલો, 15 દુ 30, તો 30 થઈ ગયો લસા. હવે 15 ગુણ્યા 30 કેટલા કરો તો 10 3 30, અને 15 દુ 30. હવે જો સમજો આ શું થયું, તો આ થયું કેટલી મિનિટ લાગી. 30ને કહેવાય ટાંકીની ક્ષમતા. ભાઈ આપણી ટાંકી કેટલી, તો 30 લીટરની ટાંકી. આ બધું આગળ થોડા જેમ જેમ અઘરા દાખલા થવાના એમાં બધું બહુ કામ લાગશે તમારે. તો ટાંકી 30 લીટરની થઈ. જ્યારે આ શું આવ્યું, તો 3 આપણો એ નળ 3 લીટર ભરવાનો દર મિનિટમાં. 1 મિનિટે 3 લીટર ભર્યું, 2 મિનિટે 6 ભર્યું, 3 મિનિટે 9 ભર્યું. તો 10 મિનિટ ભરતો હોય તો 10 ગુણ્યા 3 થઈ ગયું 30 લીટર. સેમ પેલું 15, 2 લીટર 1 મિનિટમાં, 2 મિનિટમાં 4 લીટર, તો 15 ગુણ્યા 2 તો થઈ ગયું 30 લીટર. તો આ થવાનું એનું કાર્યક્ષમતા, એફિશિયન્સી. જો અમુક વાર મેં બધા યુટ્યુબ વિડીયોઝ અત્યારે હું મૂકું છું તો મારે પણ એઆઈ સજેસ્ટ કરવાનું તો હું જોઉં છું. ઘણા બધા યુટ્યુબમાં એ લોકો એવો પ્રયત્ન કરતો હોય કે સ્ટુડન્ટ જલ્દી એટ્રેક્ટ થઈ જાય. તો આવો દાખલો આવે તો 2 સેકન્ડમાં જવાબ આવી જાય, આવું કરતા હોય. અને એનાથી શું થાય, સ્ટુડન્ટ પણ એવું એક્સપેક્ટ કરવાનું કે ભાઈ જેવો હું દાખલો જોઉં તો 20/4 કરીને જવાબ આવી જાય. એવું એમાં ના પડતા તમે. જે દિમાગ જે રીતે સમજે એ રીતે સમજજો. એવું પણ થશે, પણ એના માટે પ્રોસેસ કરવી પડશે તો જ થશે. મારા ભણાવવામાં એક ખાસિયત રહેશે, આડી અવડી વાતો નહીં કરું. આડી અવડી ઇન ધ સેન્સ જે દિમાગ જેમ સમજતું હોય એમ જ હું ભણાવીશ. તો આ થઈ ગયું મિનિટ, આ થઈ ગયું કાર્યક્ષમતા અને ટાંકી. હવે વિચારો કે આ એકલો નળ 3 મિનિટમાં ભરવાનો, આ એકલો નળ 2 મિનિટમાં ભરવાનો. જો બંને ભેગા થાય તો કેટલું ભરાવાનું? 5 લીટર. તો 1 મિનિટમાં 5 લીટર ભરાયું તો 30 લીટર ભરાતા કેટલો સમય લાગવાનો? સિમ્પલ 30/5 કરો તો 6 જવાનું. પણ આ પણ કેવી રીતે આવ્યું તો જો સમજો. જો ત્રિરાશિ આપણા બંને નળ 5 લીટર 1 મિનિટમાં ભરતા હોય, આનો મતલબ થાય 5 લીટર પર મિનિટ. તો 30 લીટર આખી ટાંકી ભરાતા કેટલો સમય લાગવાનો? તો ચોકડી ગુણાકાર 30 ગુણ્યા 1/5, 6 પંચા 30, તો જવાબ આવી ગયો આપણો 6. સમજાવવામાં લાંબુ થશે, શરૂઆત છે એક 0થી ભણો છો તમે એવું રાખજો એમ. હવે શું કરો, આ દાખલો તમે સમજ્યા, જ્યાં સમજાયું નહીં, થોડું આડું થયું તો થોડું પોઝ કરી પાછળ જઈ અને આ સમજજો. બીજા 2 3 4 5 દાખલા જોઈશું એટલે વધુ સમજ પડવાની. હવે તમે શું કરજો, આ દાખલો નોટની અંદર લખી દો. સાંજે અથવા થોડા ટાઈમ પછી આ જ દાખલા ફરીથી પ્રેક્ટિસ કરવાના. સેમ કાલે જે ગણાઈશ એ પ્રેક્ટિસ કરવાનું. 4 5 દિવસ થયા પાછું આ જ દાખલા ફરીથી પ્રેક્ટિસ કરવાના. તો ધીમે ધીમે રિવિઝનનો મારો થવાનો એટલે દિમાગમાં ફિટ થઈ જવાનું. અને બીજું પ્રેક્ટિસ માટે હું યુટ્યુબની ચેનલ, યુટ્યુબમાં તો જો કે નહીં આ રીતે મૂકી શકાય, પણ વોટ્સએપ ગ્રુપમાં એનું PDF હું તમને મૂકતો રહીશ. ઓકે, ચાલ હવે જો બીજો એક દાખલો જોઈએ. કોઈકને કદાચ એવું લાગશે કે સર આ PDF તમે પ્રોપર બનાવી નથી, તો વાંધો નહીં, આ જે આજે જ અમે PDF ને બધું બનાવ બધું હું જ કરું છું, એટલે તો કાલથી થોડું એમાં ઇમ્પ્રુવમેન્ટ આવી જશે. ઓકે, ચાલો હવે જુઓ આ દાખલો. એ અને બી નળ અનુક્રમે 12 તથા 18 મિનિટમાં ટાંકી ભરવાના. તો બંને તો હવે જો કે એક જ દાખલો ગણ્યો છે એટલે એકદમ નહીં થાય, પણ હું મારી રીતે કરું છું, પછી તમે સમજો. એક આવ્યું 12, એક આવ્યું 18, તો ઘડિયો કોનો બોલવાનો? 18નો. 18 દુ 36, 18માં તો નહીં આવે, 18 એકા 18, 12માં નહીં આવે,
18 દુ 36, તો 36 12માં આવવાના, 12 તરી 36. જેટલું કેલ્ક્યુલેશન જલ્દી કરી શકે એટલો આમાં ફાયદો થવાનો. તો 18 દુ 36, 12 તરી 36, તો મૂકો. હવે 36, તો 18 દુ 12 તરી 5, તો 36 ભાગ્યા 5, તો 72 ભાગ્યા 10, તો 7.2 જવાબ આવવાનો. ગણીએ કેવી રીતે થાય. તો આ થઈ ગયું એ નળ, આ થઈ ગયું બી નળ. શું કરવાનું? તો આમાં 12 મિનિટ, આમાં 18 મિનિટ, લસા લેવાનો. 18 દુ 36, તો લસા આવવાનો 36, તો 36 લીટરની ટાંકી થઈ. 12 કેટલા? 12 તરી 36. 18 કેટલા? 18 દુ 36. બંને ભેગા કરો તો કેટલું થાય? 5. શું મતલબ થાય આનો? તો આપણી ટાંકી 3 લીટર ભરી એ નળે 1 મિનિટમાં, 2 લીટર ભરી 1 મિનિટમાં, બંને ભેગા થાય તો 1 મિનિટમાં 5 લીટર ભરાવાનું. તેની રાશિ કેવી રીતે મુકાય? 5 લીટર ભરાતા 1 મિનિટ, તો 36 લીટર ભરાતા કેટલી મિનિટ? તો સિમ્પલ 36 ભાગ્યા 5. આનું બહુ બેસ્ટ થઈ જાય ને, 36 દુ 72. આનું ડબલ કર્યું તો નીચે પણ ડબલ થવાનું, 5 દુ 10, તો જવાબ આવવાનો 7.2. જે લોકો વિડીયો જોતા હોય અને એમાં જો કોઈને ખબર ના પડી કે ભાઈ 72 ભાગ્યા 10 7.2 કેવી રીતે થઈ ગયું, તો આવું હું જો કે અત્યારે નહીં કરું, પણ આવી પણ તકલીફ હોય તો તમે મને વોટ્સએપ કરજો, તો હું એના માટે પણ સમજ આપતો વિડીયો બનાવીશ. સિમ્પલ 72 ભાગ્યા 10 તો ભાગ્યા 10, તો 1 મીંડું હોય તો એક આંકડાનો પોઈન્ટ થવાનો. જો આવું હોય કે 72 726 ભાગ્યા 100, તો 2 મીંડા આવ્યા, તો 1 2, તો અહીંયા આવશે 7.26. જેટલા મીંડા હોય એટલા આંકડા જવા દેવાના. રાઈટ? ઓકે. ત્રીજો દાખલો ગણીએ. કેલ્ક્યુલેશન પર ટકેલું છે બધું. કન્સેપ્ટ તો ખરો જ, પણ સાથે સાથે તમે કન્સેપ્ટ દિમાગમાં મોકલી દીધો, પણ જો કેલ્ક્યુલેશન નહીં કરી શકો એટલું, અને પોલીસમાં એક લેવલથી ઉપરનું કેલ્ક્યુલેશન કરવાનું નથી, મેનેજ કરી શક્યા થોડું તો ઇનફ. હવે જો થોડુંક અઘરું લેવલ, 3 નળ આવ્યા એ બી સી, 10 15 30 મિનિટમાં ટાંકી ભરવાનું. તો એનો એ જ કન્સેપ્ટ, એક ટાંકી આવી ગઈ, 3 નળ અલગ અલગ લગાવી દીધા. એક નળ આટલા મિનિટમાં ભરવાનો 10માં, બીજો એકલો ચાલુ કરો તો 15, ત્રીજો 30. ત્રણેય ભેગા ચાલુ કરો તો જવાબ હંમેશા 10થી ઓછો જ આવવાનો. જો અમુક વાર પરીક્ષામાં શું થાય, એટલું તો તમને સમજાય ને કે ભાઈ જો 3 નળ ચાલુ થાય તો 10થી ઓછો જવાબ આવવાનો. અમુક વાર પેપર કાઢવાવાળાએ એવા ઓપ્શન મૂક્યા હોય તમારા કોમન સેન્સ ચેક કરવા માટે, તો એક જવાબ આપ્યો હોય 10થી ઓછો અને બીજા 3 જવાબ આપ્યો 10થી ઉપર, તો સમજો એમાં ગણવાની આ જરૂર નથી. 1-2-3 સેકન્ડમાં એક અન્ડરસ્ટેન્ડિંગથી તમારો એનો જવાબ થઈ ગયો, 2-3 સેકન્ડ. હવે એવરેજ આપણને 37 સેકન્ડ મળતી હોય એક પ્રશ્ન સોલ્વ કરવા માટે. જો આ રીતે તમે 2, 3, 5, 10 સેકન્ડમાં ગણી શકો તો એ બધો સમય બચવાનો. તો એવો અમુક વાર તમે સી અને ડી કેટેગરી વચ્ચેના દાખલા હોય ને જેમાં તમારે 2 થી 3 મિનિટ લાગવાની, એ તમે મેનેજ કરી શકો. રાઈટ? હવે જો આમાં શું કરો, ધીમે ધીમે વિચારજો. 30નું ઘડ્યું બોલો. 30 એકા 30, તો 10માં 30 આવી જવાના, 15માં 30 આવી જવાના. તો ગણીએ એ બી સી. 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ. લસા કેટલો આવવાનો? 30. તો 10 એ 3, 15 એ 2, 30 એ 1. મતલબ શું થયો? ફરીથી આ મિનિટ થઈ ગયું, 30 લીટરની ટાંકી થઈ ગઈ, અને આ એની કાર્યક્ષમતા થઈ ગઈ દરેક નળની કે 1 મિનિટમાં કેટલું ભરવાના. જો ત્રણેય ભેગા થાય તો 1 મિનિટમાં 6 ભરાય. હવે સિમ્પલ તમે શું કરો, 30 ભાગ્યા 6, તો જવાબ આવવાનો 5 મિનિટ. આ કેવી રીતે આવ્યું? તો આ રીતે આવ્યું. જો ત્રણેય નળ 6 લીટર ભરવાના 1 મિનિટમાં, તો આપણી ટાંકી છે 30 લીટરની, તો કેટલો સમય લાગવાનો? ચોકડી ગુણાકાર 30 ગુણ્યા 1 મૂકવાનું ના હોય, ભાગ્યા 6, તો જવાબ આવી ગયો 5 મિનિટ. રાઈટ? તો ઓકે. આમ પ્રોપર મેથ્સ સમજાવતો લાંબો વિડીયો હું આજે બનાવું છું, તો એમાં સ્પીડ વધારવી ઘટાડવી કે શું કરવું એ જેમ જેમ તમે લોકો જોશો, જે તમને ડાઉટ પડ્યો કે સર આમાં તમે આ રીતે, તો પછી હું એમાં ઇમ્પ્રૂવ કરીશ. રાઈટ? કારણ કે સિમ્પલ, જ્યાં સુધી તમારું મગજની ડિમાન્ડ, ઓનલાઈનમાં થોડી આ તકલીફ રહેવાની, પણ વાંધો નહીં, પણ મેનેજ કરીશું.
તો એ હું નહીં સમજું ત્યાં સુધીમાં મેનેજ નહીં થાય. ઓકે, ચાલો ચોથો એક દાખલો ગણીએ. 5 એક દાખલા ગણીએ આજે. હવે જો આ પેલા કરતાં અલગ દાખલો આવ્યો. પહેલામાં આપણે શું જોયું? બંને નળ ટાંકી ભરતા હોય. બીજામાં જોયું 3 નળ ટાંકી ભરતા હોય. આમાં એક નળ ટાંકી ભરવાનો, બીજો નળ ટાંકી ખાલી કરવાનો. તો એ જેમ કરીએ છીએ એમ જ કરવાનું. સિમ્પલ શું? તો આ ટાંકી હોય આપણી, તો ભરવા માટે તો ઉપર જ લગાવવાનું. તો ઉપર નળ લગાવ્યો, ભરી દીધું. પણ નીચે પણ એક નળ લગાવજો ખાલી કરવા માટે. જો બંને ચાલુ કરો તો સિમ્પલ વધારે સમય લાગવાનો. તો જોઈએ, આવું જ કરવામાં. એ નળ, બી નળ, એને લાગવાનું 15 મિનિટ, બીને લાગવાનું 25 મિનિટ. લસા લીધો, 25નો ગળ્યો બોલો. 25 દુ 50, નહીં મેળ પડે. 25 તરી 75, 15 પંચા 75. કેલ્ક્યુલેશન જેટલું ફાસ્ટ હોય એટલો ફાયદો થવાનો. 15 પંચા 75, 25 તારી 75. હવે જુઓ, સમજો. આનો મતલબ થાય કેટલા મિનિટમાં ટાંકી ભરી, આ ખાલી કરી. આનો મતલબ થાય આપણી ટાંકી કેટલી? 75 લીટરની. આ 5 અને 3નો મતલબ થાય એ નળની ટાંકી ભરવાની અથવા ખાલી કરવાની કેપેસિટી. 5 જેવો એ નળ ચાલુ કર્યો, 5 લીટર 1 મિનિટમાં ભરાયો, 5 લીટર બીજી મિનિટમાં ભરાયો, 10 લીટર થયું. જેવો બીજો નળ બી ચાલુ કરો બી, તો એ ખાલી કરવાનો. તો આને 5 ભર્યું, પેલા 3 ખાલી કર્યું, તો વધવાનું કેટલું? 2. તો સિમ્પલ ખાલી કીધું હોય તો આ માઇનસ, તો અહીંયા આવ્યું 2. તો આપણા બંને નળ ભેગા કરીને 2 લીટર ભરવાના. તો સિમ્પલ તમે શું કરો? 75 ભાગ્યા 2. તો આને કહેવાય 37.5. આ જેટલું ફાસ્ટ થઈ જાય એટલું મજા આવવાની. ના થાય તો આ તો છે જ તમારી જોડે. 75 ભાગ્યા 2, 2 તરી 6, વધી આવી 1, 5, 2 સત્તા 14, વધી આવી 1. હવે 1 આવ્યું ના 2, તો અહીંયા શું કરો તમે? 0 મૂકો, તો અહીંયા પોઈન્ટ આવશે. 2 પંચા 10, તો 37.5. ફરીથી કહું છું, તમે જે લોકો જોઈ રહ્યા છો એ બધા અલગ અલગ સ્તરના હશે. જ્યાં તકલીફ પડ્યું થોડુંક પેશન્સ રાખજો, કારણ કે કંટાળેલા તો હશે જ તમે કોઈક રીતે, એટલું બધું ઓનલાઈન ફ્લડના કારણે. પણ થોડું પેશન્સ રાખી જ્યાં અટકો કે સર આ ના ખબર પડ્યું, હું પર્સનલ, કારણ કે મારો પર્સનલ નંબર જ આપેલો છે, આમાં બધું પોતે જ મેનેજ કરું છું, તો સમજાય છે એની અંદર. બરાબર. હવે એક લાસ્ટ દાખલો જોઈએ. જેમ મેં આજે કીધું, પ્રેક્ટિસ કરતા રહેજો. 5-10 મિનિટ લાગશે તમારે પ્રેક્ટિસ કરવામાં, કે ભાઈ 67 વત્તા 37 કેટલા થાય એ પ્રેક્ટિસ. જો એ અને બી નળ અનુક્રમે 10-15 મિનિટ ટાંકી ભરવાના, જ્યારે સી નળ 30 મિનિટમાં ટાંકી ખાલી કરવાનો. તો અહીંયા 2 ટાંકી ભરવાના અને ત્રીજો નળ ખાલી કરવાનો. ત્રણેય નળ એકસાથે બધામાં એક જ કરવાનું ભાઈ. 10, 15, 30. સૌથી મોટો આંકડો 30, તો એનો તમે લસા લો. 30 એકા 30, તો અહીંયા ચલો અહીંયા મૂકું છું. 10 3 30, 15 દુ 30, 30 એકા 30, તો આ 2 આવ્યું, આ 1 આવ્યું. 3 લીટર 1 મિનિટમાં ભરાયું, બીજો નળ ચાલુ કરો 2 લીટર, તો 5 લીટર ભરાઈ ગયું. પણ એક નીચેથી ખાલી કરવાનો, તો સિમ્પલ તમે અહીંયા શું કરો? ખાલી કરવાનું, તો માઇનસ. તો 3 ને 2 5, 1 જાય તો 4, તો સિમ્પલ 30 ભાગ્યા 4. 7 ચોકુ 28, 5 4 25, 7.5. જે મેં કર્યું એ કદાચ ના સમજ પડતું હોય તો આ તો છે જ તમારી જોડે. 30 ભાગ્યા 4, 4નો ઘડિયો બોલો. 4 સત્તા 28, 30માંથી 28 જાય તો 2, 4 કરતાં 2 નાના, તો અહીંયા 0 લેવાનું, પોઈન્ટ મૂકો. 4 25, તો જવાબ આવી ગયો આપણો 7.5. ઓકે. પોલીસ કોન્સ્ટેબલમાં આવતા દરેક સબ્જેક્ટના વિડીયો ફોલ્ડર બનાવીશ યુટ્યુબ ઉપર, તો એમાં હું મૂકીશ. કાલે હું સાયન્સ ટેકનોલોજીનો ફૂડ જે આપણે ટૉપિક આપી દીધા છે ને, પહેલાં તો તમે મારો નંબર હું આપું છું, એને નીચે આવતો જશે, તો એ નંબર ઉપર તમારું નામ લખીને મોકલો, તો વોટ્સએપ એના પર હું પીડીએફને મોકલી દઈશ. જે આના પછીનું વિડીયો તો તમે જો કે જોઈ જ લેશો આની અંદર, પણ પીડીએફ માટે, કારણ કે આના દાખલાની પ્રેક્ટિસ કરવા માટે ઇવન જે રોજ મૂકતો રહીશ એની હું પીડીએફ તમને મોકલીશ. બરાબર. જે રીતે તમને સેટ થાય એ રીતે કરો. તો
મળીએ. બાય.